અને જમવાનું રેડી છે અને પાવર ગયો કઈ વાત નહીં. દો ઓહો બાપ રે તાલી માછી નો અડાય તૂટી જાય અને ખબર તે એ સેલિબ્રેશન કરીશું ને જ્યારે જો હું અત્યારે જાણ કરી દઉં પડે પછી ખબર પડે એ તો અમને ખબર જ હોય બેસવાના જ હોય માલ બને ને એટલે ધીમે ધીમે કટિંગ કરું અને મેં પુલાવ જેવું નાખો પારું હવે ખાવાના બે દર્દી હાલ દેખો ઓય હાલ બાપા રે. કેસા હે જનાબ ખરેખર જમતા જમતા ઊભા થઈને એટલો જોરથી અવાજ આવ્યો અને તમારું નામ નહીં લે નામ જ ચાલે કરશે આખો દિવસ જોજો એટલે શું છે કે આપણે કોઈ કામ કરવું હોય તો કરી ના શકે જો અંદર એન્ટ્રી કરો પણ ભરી क्या ख्याल है ના आपका ના फरता हूँ वार लगे विचारो वक्त बदल दिए जज्बात बदल दिए वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय श्री राम कैसे हैं सब लोग आए हम सब बढ़िया आ गए और मस्त सुबह हो चुकी है और यहाँ पे सब लोग अभी बैठ गए सवेरे से तो सबको भी मिल लेते हैं पहला हेलो जय श्री कृष्ण जय स्वामीनारायण गुड मॉर्निंग જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કેમ છો બધાય સારું હોય ને ભાખરી ખાઈ નાસ્તા વાળી કરી સવારમાં ભાખરી ખવાઈ ગઈ છે હવે જવાના છે લાડવા ખાવા પાછળ એમ નહીં ભાખરી તો લાડવા ખાવા તો ભાખરી મમ્મી ખવડાવવાની જરૂર જ ન હોય તમારે કરી નાખી તો ક્યાં જવું મેં તો સાદ માંગી હતી હા. ચા લાવ ખાલી તમે કાલ પાચમ રાખતા કે નહીં પણ અત્યારે પાવણા જોઈ હા એટલે પાવણા કાઢવા આશ્રમના પાવણા કરવા જવા જો ને પાવણા કરવા જવાના જ કોની ત્યાં જવાનું પપ્પા એ બેન ના હાહુની પાછળ છે હા હા જલાલપર વાળા બેન છે ને એના હાહુની છે પાછળ ઓકે એટલે પાવણા ન્યા કરવાના એમ ને હા પણ સારું તો આપણે ઘરે જ કરી લીધે એકવાર પાવણા બીજી વાર પાવણા ન્યા કરવાના પાવણા ન્યા કરવાના છે. બીજી વાર ન્યા કરવાના છે લાડવાના. ચૂરમાન લાડવાના સરસ સરસ આકાશ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી वेरी કૃષ્ણ गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण કેમ છો બસ એકદમ મજામાં બધા થોડુંક નાકમાં જામી ગયું છે એટલે ચોમાસું છે એટલે આમ તેમ તો રહેવાનું જ છે હા તો કાલ જેમ કેમ કીધું કે વિરાલીને રાતે તબિયત ખરાબ થઈ હતી તો સેમ મને એ જ થયું. તો મારે રાતે તો રેડી થઈ ગયું હતું પાછું અત્યારમાં ઉઠ્યો ને તો થોડું શરદી જેવું લાગ્યું કેમ કે રાતે સુતા એટલે પવન જાય એક ધારો પવન હા, એક પંખો માથે ધારો જરૂર હોય ને. પંખાનો પવન આવતો હોય એટલા માટેથી એનીવેઝ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે વાગી ગયા છે અત્યારે 9 અને એમની સાથે બધા જ અત્યારે બ્રેકફાસ્ટ કરીને બેસી ગયા છે યસ અને પપ્પાને તો અમને તમે 1 થી 2 દિવસના વ્લોગ્સ ની અંદર અમને મળ્યા જ નથી સ્પેશિયલી તો પેલા પપ્પાને તમે મળો શું હાલચાલ છે હમણાં હા એ તો આપણે પૂછી લઈ હા હમણાંથી પપ્પા દેખાતા જ નથી એવું અમારો છે. ધંધો જ એવો છે ક્યારે દોડવાનું થાય ક્યારે નહીં નક્કી ન હોય. હા એ ઉતાળ વાત હોય સાચી. એટલે ઉઠીને ભાગવા મળવાનું હોય છે. તો હવે કેવું ચાલે છે હવે અત્યારે ચાલુ થઈ ગયું છે અઢી પગ માંથી 3 પગ થયા કે 4 પગ એવું કઈ હા, હજી તો અઢી પોણા 3 પગ થયા છે. પોણા 3 જેવું થયું છે ને પોણા 3 થયા છે. તો વાંધો નહીં પૂરા મીઠા હા એ તો 3 જ પૂરા નથી થયા હા હા કાંઈ નહીં હેલા કરે બીજું ધીમે ધીમે થાય શરૂઆત હા. हम्म। तो बजे अभी 10:15 उसी के साथ मम्मी पापा तो अभी निकल चुके हैं जहाँ हमारे जो फई के वहाँ पर ऋषि पाचम का जो पारणा होता है तो उसके लिए वो गए हैं साथ ही में मैं अभी निकल रहा हूँ और विराली अभी ऊपर रेस्ट कर रही है क्योंकि क्या है कि कल रात को भी उसको फीवर था और बाहर का एटमॉस्फेयर भी अभी वैसा है कि ठंड लगने लगती है मतलब कि ठंडा एटमॉस्फेयर है तो उस वजह से अभी भी उसको ठंड लग रही है थोड़ा बहुत फीवर है मेडिसिन भी चालू है तो ऐसी कोई दिक्कत नहीं है लेकिन वो रेस्ट कर रही है बाहर नहीं जाना चाहती क्योंकि बाहर का भी वातावरण ऐसा ही है फिर वहाँ पर जाएंगे तो फिर भी वैसा हो जाएगा और मुझे थोड़ा बहुत ठीक है तो मैं हाजिरी देने के लिए जा रहा हूँ फिर वापस आकर आप सभी को हम मिलते हैं A few moments later. કેમ પાછા એવા જમવા કે તને શું થયા पहले तो ये मेरा हाल देखो ઓય બાપા हाल રે. कैसा है जनाब का જો અંદર એન્ટ્રી કરો પણ ભરી क्या ख्याल है ना आपका बाहर तो पे रखना है बाहर ही બહાર ही रखना है। हाँ मेरा ख्याल पे वैसा ही है। શું એવું વિરાલી કે અત્યારે હું જતો હતો બરોબર છે હા. અને ડેઈલી નો આ ટાઈમ હોય તો આપણને ના ખબર હોય કે અબ્રામા ગામથી થોડોક આગળ ગયો ને એટલે નાના ગાયું ચારવાળા ભાઈઓની છે હા. તો એ ગામમાંથી છે કે આપણે ઓલો પુલ છે કે નહીં हाँ ટ્રેન નો પાટો એનાથી આગળ ખેતર હોય ને ત્યાં ચરવા લઈ જાય બરોબર હા. હવે અત્યારે આ ટાઈમે નીકળ્યા છે 10:30 રોજ નીકળતા 10:30 નીકળતા આખો રોડ જામ હતો ओहो तुम કેટલા વાગે નીકળ્યા હતા હે? હું 10:20 નીકળ્યો તો અત્યારે કેટલા વાગ્યા જો 11:05 થઈ 5 મિનિટનો છે 7 મિનિટનો રસ્તો હા. છે આટલી ઘડી હું ખોટી થયો પછી તો રસ્તામાં એટલી ઘડી ઉભો રહ્યો ને હા. ટ્રાફિક અને બધી બાજુ નકરા ટ્રક અને ગાયો બરોબર હલે નહીં કાંઈ નહીં માન ધીમે ધીમે ગાડી ટર્ન મારીને પપ્પાને ફોન કર્યો મેં કીધું નથી આવતો ટ્રાફિકમાં આટલો હેરાન થઈ ગયો પપ્પા કે જમવાનું ચાલુ થઈ ગયું છે, કહ્યું નહીં કે લ્યો મેં કીધું મેં એમ સવાર પણ પારણા કીધું હતા, હતું. હા પારણા હતા અને પ્લસ શું હતું કે મંદિરે છે અને મંદિરે ઘણા બધા લોકોનું હોય છે હા, એટલે પછી હા, પછી વહેલા આપણે- જોઈએ. હા વહેલા જવું પડે એટલા માટે
એટલે ભાઈ ભેગું નથી, પછી આવતો રહ્યો રિટર્ન અત્યારે. સવાર મોર્નિંગમાં મેં કીધું હું કિચનમાં ગઈ, અહીં તો હું કેપ્સિકમ કોબી અને કેપ્સિકમ કોબી ને ગાજર બધું કાઢ્યું. આકાશ મેં કીધું લાવ કટિંગ કરું ધીમે ધીમે મારી બાટું મેં કીધું વગર ભાત કરી લઉં. અને આકાશ જ્ઞાન થી મેં કીધું તમે જવામાં મજા નથી, ગમતું નથી ઘરે એકલું એકલું કે હમણાં આવ્યા જમીન હમણાં આવ્યા હવે આ તમારું માન્યું નહીં તો ગયા ને પાછા આવ્યા. ખરેખર પેલા ગાયો એટલી બધી હતી રોડ ઉપર હોય એટલે આખો રોડ જામ થઈ જાય. પાછું શું છે કે સુરત નું જેટલું આ બહાર નીકળવાળું બધું હોય, ટ્રક ને ગાડીઓ ને બધું બરોબર અહીંયા ચાલે, કારણ કે પેલી સાઈડ શું છે કે ટોલ દેવો ના પડે એટલે અહીંયાથી શોર્ટકટ રસ્તો પડે. રોડ આપણે પટ્ટી રોડ એટલે ડબલ હોય તો આપણે એમ થાય સામે સામે ચાલે કે સિંગલ પટ્ટી રોડ એટલે તો હવે જમવાનું જ કરે. નહીં જમવું તો નથી મારે તેમ છતાં, જમવું કાઈ નથી. એવી નેટ તો જમવા જતા હતા કે હવે જમવું નથી કે એક વસ્તુ હોય કે જો એક ક્યારેક શું હોય કે ભાઈ જમવા માટે જઈએ ને તો ક્યારેક એમ ભાઈ ઈચ્છા પણ હોય કે જમવું છે બહારનું, અને ક્યારેક એવું હોય સંબંધ માટે ફોર્માલિટી માટે જતા હોઈએ છીએ કે ભાઈ આપણે હાજરી આપવી જરૂરી હોય છે, જમવું કે ના જમવું પણ હાજરી જરૂરી હોય છે, તો બંને માટેથી હોય છે. પણ મેં કીધું હવે અત્યારે કોઈ ભેગું વસ્તુ થઈ શકે એમ નથી, એટલે પછી માંડી વાળો આવતો રહ્યો રિટર્ન. મેં કીધું કાંઈ નહીં, પણ અમે તો પુલાવ બનાવી છે. તમે ખાવ, મારે નથી, ખરેખર નથી જમવાનું. જોઉં છું બપોરે તો જોઈએ, ચલો જોઈએ ટેસ્ટી બનશે તો ટેસ્ટ બનાવે છે. હું તો મારું કોઈ દી આમ તેમ હોય તો કોઈ મારું તો મળવું હોય જ નહીં ભગવાન દયાથી, એટલે બધું જસ્ટ કાઢીને જઈ હતી. આ તો હું એમ કહું છું ખાલી કપડા બગાડવા કેમ ગયો હોય એવું લાગે છે. ગાડી પર બેઠો પછી મને તો ઓ અહીંયા સુધી આમ જો આખો પેન્ટ પાછો વ્હાઈટ હે હીરો, આમ વ્હાઈટ પહેરીને જઈ મારે વરસાદ વતી બીજા કલર પહેરાય ને. મારું બ્લેક પેન્ટ તમે ધોવામાં નાખી દીધી છે એટલે બ્લેક તમે કાલ બગાડ્યું હતું, પછી શું કરું, રોજ તો ગારાળો થાય એટલે ધોવું જ પડે. જોજી તો હું અહીંયા બહાર કાઢી રહે શાકભાજી બધું, મેં કીધું ધીમે ધીમે કટિંગ કરું અને મેં પુલાવ જેવું નાખો. અમે ખાવાવાળા બે દર્દી, પારું પારું જોઈ ને બે ના ભાત કેટલા ખાવા હોય, તો પુલાવ કરે તો મેં પેલા કટિંગ કરું પછી ઘટે તો પછી આપણે લઈ શકીએ, પણ બધું મેં બધા નથી લેવું. મેં હજી તો મેં પુલાવ કરી નાખું અને એવું લાગે તો ટમેટા શાકાર કરીને મસ્ત બહુ પેલા આપણે ખાધું હતું, કેવી મજા આવી હતી. ખબર જ હોય લાગે જ, એટલે પુલાવ ને ટમેટા નું શાક કરીને રસાવાળો મજા આવી જાય જમવાની. ગમતું તો નતું એકલા એકલા, બાજી ઘરે જે હમણાં આવ્યા એ આવ્યા ને મેં પૂછ્યું, મેં બા ભાત હાલશે કે હા હાલશે, એ બનાવી નાખી કે મારે હાલશે કે હા, એટલે મેં પૂછી લો મેં પેલા હા. અને રાખ્યું જોજો ખોદી જ ગઈ છે, ખબર નહીં હવે શું થયું, પવન જ એટલો લાગી ગયો રાતનો જમાકા તમે કે જ છે કાલના કે ભાઈ પવન લાગી ગયો, અચાનક જ કાંઈ હતું જ નહીં. તમે જોવો તો સવારના એકદમ મસ્ત ગુડ મોર્નિંગ કર્યું, આખો દિવસ મસ્ત એન્જોય થઈ ગયા. અને જેમ કે એક તો મમ્મીને પેલા એવું હાથમાં થઈ ગયું હતું કે મમ્મી વ્લોગમાં બોલા હતા કે મને એમ લાગ્યું વિરાળી બીમાર પડી ગયું રાતમાં આકાશ ઉભા થયા ત્યારે, અને આમ જતા હતા ત્યારે હું પણ બોલી ભાઈ નજર આવ્યો ને બીમાર પડી જાવ, મેં ખોટું એટલે સંકેત હોય ટૂંકમાં. હું આકાશ કલર જ નીકળે છે, નીકળે જ ને, એટલે આ ખબર નહીં, આ તો બોલતા બોલાઈ ગયું ને બીમાર પડવાનું થઈ ગયું. પવન પણ કાલે બહુ એટલે બહુ હતો, અને અત્યારે સવારમાં આમ એનર્જી તો હતી જ નહીં. ગુડ મોર્નિંગ તમે જોયું છે કેવી રીતના થયું છે, ખબર નથી ને શું બોલી, પણ તો હિંમત કરીને કર્યું છે. પણ કાંઈ ચલો ફોન સાઈડમાં રાખી અને સરસ મજાનો પુલાવ અને ટમેટાનું શાક રસાવાળું બનાવી, જેમ કે કીધું કોકે એમ કીધું નથી ખાવું પણ જોઈએ આપણે બધા જોડે જ છે એ બતાવે તમને જમવા બેસે બેસ થાય એ તો અમને ખબર જ હોય, બેસવાના જ હોય, માલ માલ બને ને એટલે. से भी ये कहो तुम खूबसूरत हो, बात दिल की सुनो तुम खूबसूरत हो, तुमसे ही तुम रहो तुम खूबसूरत हो. વાગી ગયા છે અત્યારે 11:30 અને એની સાથે મસ્ત મજાના વિરાલી હમણાં તમને શેર કર્યા હતા, એવી રીતે મસ્ત મજાના બની ગયા છે પુલાવ ભાત, કે જે જોઈને અત્યારે વિરાલી મારા મોઢામાં આવે છે પાણી. ઈ તો ખબર જ હતી હારે મોઢામાં પાણી આવી જાય ને તો પછી પાણી આવે છે એ પાણીને હું સાઈડમાં રાખી દઉં અને પુલાવને એન્જોય કરું. કેમ લાગશે? હજી પણ કાચા છે, પાણી રાખીને બાફવાના છે. અચ્છા એવું છે, કાંઈ વાંધો નહીં. ચલો તો ફટાફટ બનાવી લ્યો, જેથી છે ને વરસાદ આવી રહ્યો છે, ગરમા ગરમ આમ મસ્ત ઠંડુ વાતાવરણ થયું છે ને એની સાથે ગરમા ગરમ પુલાવ. ના પાડી હતી નથી ખાવાની ક્યારે, ઈ તો વર્ષો થઈ ગયા, ઈ તો ઘણું જૂનું થઈ ગયું. હવે તો અત્યારે લાઈવ અપડેટ એ છે કે હવે ભૂખ લાગી છે. 15 મિનિટની વાર હતી, વર્ષો થઈ ગયા. 15 મિનિટ પહેલા બોલ્યા કે વર્ષો ફરતા હું વાર લાગે વિચારો, વક્ત બદલ દિए जज्बात बदल दिए हिंदी जेવું છે. बाहर का एटमॉस्फेयर अभी आप सभी को दिखाता हूँ, बारिश इतनी ज्यादा आ रही है
और मम्मी पापा तो अभी बीच रास्ते में ही फंस गए होंगे, मेरे को ऐसा लगता है। तो यहाँ से करते हैं ओपन, देखते हैं बाहर का नज़ारा। થઈ ગઈ છે ચાલુ। હું અત્યારે રસ્તામાં આવ્યો ત્યારે એટલી હતી ને અત્યારે ફરી પાછી ચાલુ થઈ ગઈ છે। ટાબક ટીબક ટાબક ટીબક ટાબક ટીબક એની જેમ ચાલુ જ છે, ક્યારની બંધ થવાનું નામ નહીં લે, નામ જ ચાલ્યા કરશે આખો દિવસ, જોજો। એટલે શું છે કે આપણે કોઈ કામ કરવું હોય તો કરી ના શકીએ, બહાર ના જઈ શકીએ, જવું હોય તો એમ કેમ જવું, પલ્લી જઈશું, વરસાદ આવશે એટલે આવું ને આવું થયા કરે છે। ચોમાસું હોય ત્યારે આવું જ રહેવાનું। વરસાદ હશે ને તો ખેડૂતને સારું છે ને, ખેડૂતને સારું છે ને તો બધાને સારું હશે। હા ઈ છે, ઈ તો સાચું છે। વરસાદ જરૂરી છે અત્યારે, જરૂરી છે, જરૂરી જળ છે। એ જીવન, જળ એ જીવન છે, સાચી વાત છે। પેલું પાણી પડ્યું છે કે નથી પડ્યું? આપણે મેઘાનું તમે તે દિવસે કહેતા હતા, એ મેઘાના પાણી તો હવે ગળકી ગયા બધી, ગળકી ગળકી ગયા, માણા એમ કે પી ગયા, બરોબર, ના કે ગળકી ગયા, બોલો। ક્યારેક ક્યારેક આમ સ્ટન્ટ મારી ને મજા બધાને આમ એવું ને? એટલા માટે. સરસ, સરસ। થોડુંક આમ બેટર લાગે છે એટલે થોડીક આમ ખુશ ખુશ છું અને પ્લસ મારી એ તો જોડે આકાશ છે, હા, આકાશ છે। એટલે એ તો સારામાં સારું જ કહેવાય ને ભાઈ। અત્યારે જો Yes. વિરાલને મેં કેમ તમને કહ્યું થોડી વાર પહેલા કે હું જઈ રહ્યો છું, વિરાલની તબિયત સારી નથી, એ ઉપર રેસ્ટ કરી રહી છે, મને તો અને અત્યારે એવું હા હતું, હચોરી એવું નહોતી, હા, અને અત્યારે થોડી વારમાં એનર્જી આવી ગઈ, પ્લસ રસોઈ કરવાની હતી તો વધારે એનર્જી આવી ગઈ, ને મસ્ત મજાનું ખાવાનું હતું તો એના કરતા વધારે એનર્જી આવી ગઈ, એટલે અત્યારે ખરેખર ખૂબ હેપી છે, મસ્ત છે। અત્યારે બની રહ્યા છે બહાર, સવારે એન્જોય દવા પીધી? કરીશું પુલાવ, હા દવા એટલે પીધી થોડીક, હા, સવારે। એટલે થોડુંક આમ એને શું આવે, વધારે પાવર આવી ગયો। પાવર આવે, પછી ધીમે ધીમે પાવર આવે એવું થાય। યસ, અને સાથે ચલો વિરાલી કહી રહી છે ને તો હું તમને એક ક્વેશ્ચન પૂછી રહ્યો છું કે અમે બ્લોગ્સ બનાવીએ છીએ તો એ બ્લોગ્સની અંદર તમને કઈ મુવમેન્ટ્સ બહુ સારી લાગે છે કે જે વારે વાર કરતા રહીએ તો તમને એક એન્ટરટેનમેન્ટ થઈ શકે છે? ક્યારેક કાંઈ બોલવા ચાલવાનું એવું હોય છે, ક્યારેક કોઈ એક્શન એવી હોય છે, ક્યારેક કોઈ મજાક મસ્તી એવી હોય છે કે જે તમને ઓલવેઝ ગમતી હોય છે, તો એ જરૂરથી મને જણાવજો। અને એમની સાથે સાથે આપણો જે પહેલા 2 દિવસ પહેલા 3 દિવસ પહેલાનો બ્લોગ્સ હતો કે જે કમેન્ટ વિશેથી આપણે બનાવ્યો હતો, તો એ બ્લોગ્સની અંદર ઘણા બધા લોકોની બહુ જ એટલે બહુ જ પોઝિટિવ કમેન્ટ્સ આવી હતી અમને લઈ, પ્લસ વિરાલીને લઈ, કે વિરાલી એ શું Thank છે। you, મારી ફેમિલી બિગ તમે બધા ખાલી 5 સારી કમેન્ટ કરો એટલે મને અંદરથી એમ થાય કે હા 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 ઉડવા મળું એવું થઈ જાય કે નહીં કે મારી ફેમિલી મારી જોડે જ છે એની ટાઈમ એમ। પણ જો જ્યારે પણ આપણે કોઈ વસ્તુ સારી કરતા હોય ત્યારે લોકોને સારું પણ દેખાતું હોય, લોકોને ખરાબ પણ દેખાડતું હોય, પણ જે લોકો જેવી રીતે એક્સેપ્ટ કરે છે એવી રીતે જેમના પીઓવી હોય છે, જેવી હા નજર. પોઈન્ટ ઓફ વ્યૂ કે જે લોકોને સારું લાગે છે, કોઈ લોકોને કંઈક ઓકવર્ડ પણ લાગતું હોય તો એમાં તો આપણે કંઈ કહી ના શકીએ। બટ જેટલા પણ લોકોએ પોઝિટિવ કમેન્ટ્સ આપણા બ્લોગ્સની અંદર કરી છે બધાને દિલથી થેન્ક યુ એક વખત, કારણ કે કાલના દિવસમાં મેં ટાઈમિંગ લઈ અને બધી જ કમેન્ટ્સો મેં રીડ કરી હતી, જે ભલે નેગેટિવ્સ હોય તો નેગેટિવ પણ છે, સાથે સાથે પોઝિટિવ પણ છે, પણ જો પોઝિટિવ છે તો નેગેટિવ પણ હોવાનું જ છે, રાઈટ? બટ પોઝિટિવ કમેન્ટ્સ એટલી બધી હતી મારા વિશેથી, પ્લસ હું તો ઓછું જ કહીશ, વિરાલી વિશેથી વધારે હતી કે એ ખરેખર મલ્ટી ટેલેન્ટેડ છે, બધી જ વસ્તુઓ કરી શકે છે, અને એમને જોઈ અને અમને પણ કંઈક પ્રેરણા મળે છે કે અમે પણ કંઈક વસ્તુઓ શીખી શકીએ, કંઈક કરી શકીએ, બીકોઝ કે જો એઝ અ યુટ્યુબ અત્યારે કરી રહી છે, રાઈટ? યુટ્યુબની સાથે સાથે ઘર સંભાળે છે, સાથે સાથે ઓનલાઈન અર્નિંગ, સાથે ઘરનો બધો જે બિઝનેસ છે અમે જે રન કરીએ છીએ તો એ બિઝનેસ પણ હેન્ડલ કરે છે। તો ઘણા લોકોને પોઝિટિવ રીતે પણ એ વસ્તુ એક ખૂબ સરસ લાગતી હોય છે, કોઈ લોકોને નેગેટિવ રીતે નેગેટિવ લાગતી હોય છે, રાઈટ? બટ જેટલી પોઝિટિવ કમેન્ટ આવી છે બધાને ફરી વખત હું દિલથી તમને બધાને, હું પણ, અને વિરાલી thank you. અમારા ફેમિલી તરફથી તમને બધાને એકવાર દિલથી થેન્ક યુ કે આટલો બધો તમે સપોર્ટ અમને કરો છો, અને હજુ એક સપોર્ટની તમને બધાને ખ્યાલ છે કે જરૂર છે, તો ખાસ એ સપોર્ટ તમે કરવાનું ચૂકતા નહીં। આપણે હવે ઓનલી 1000 સબસ્ક્રાઈબરો Yes. બાકી છે, 1000 પણ નથી, 900 સબસ્ક્રાઈબર બાકી રહ્યા છે, તો 50000 સબસ્ક્રાઈબર જલ્દીથી જલ્દી આ મહિનો પૂરો થઈ રહ્યો છે, 29, 30 અને 31 તારીખ 2 દિવસ જ હવે બાકી રહ્યા છે, તો 2 દિવસની અંદર ફટાફટથી એ સબસ્ક્રાઈબરનો ગોલ કમ્પ્લીટ કરી દો કે જેથી અમે કંઈક મસ્ત મજાનું સેલિબ્રેશન અને કરી, અને એ સેલિબ્રેશન કરીશું ને જ્યારે, જો હું અત્યારે જાણ કરી દઉં છું, 50000 ફેમિલીનું જ્યારે આપણે સેલિબ્રેશન કરીશું ને ત્યારે તમારા બધાની સાથે આપણે લાઈવ આવીશું, કદાચ રાતના લાઈવ કરીશું, કારણ કે વિશાલભાઈના લગ્ન પછી આપણે ક્યારેય લાઈવ થયા નથી, બરાબર? તો આપણી ફેમિલી જોડે આપણે એક વખત લાઈવ કરવું છે કે જેના લીધે બધાની જોડે આપણે પર્સનલી કનેક્ટ થઈ શકીએ અને બધાની જોડે વાતોચીતો પણ કરી શકીએ, કારણ કે શું હોય કમેન્ટ્સની અંદર ક્યારે વાતોચીતો તો ના થતી હોય, કોઈ પર્સનલી આપણને કોલ અથવા મેસેજ કરતા હોય તો એમની અંદર થતી હોય, પણ આપણે યુટ્યુબ લાઈવના થ્રુ વાતોચીતો કરીશું, તો ખાસ એ ગોલ કમ્પ્લીટ કરી જો 50000 ફેમિલીનો, કે જેથી અમે પણ એક માઇલસ્ટોન અચીવ કરી લઈએ, અને સાથે સાથે તમારો એટલો સપોર્ટ છે તો હું ઈચ્છું છું કે તમે કરી શકો છો, તમે કરી દેશો અને કરી જ દેશો, ઓકે? અને બીજી વાત ઈ કે જો અહીંયા શું, હા જો મેગ્નેટ્સ અહીંયા લગાવી દીધા છે, અમારા મસ્ત મજાનો ભારતનો મેં ઝંડો છે, લગાવ્યા. સાળંગપુર દાદા છે, એમની સાથે છે ઘનશ્યામ महाराज, અહીંયા છે विराली एज यूजुअल यहाँ पर दिख रही है, और साथ ही में इंडिया, ઇન્ડિયા तो ये भी मुझे बहुत ही मस्त प्यारा सा लग रहा था, देखिए हाँ, तो ये भी मुझे प्यारा लग रहा था, तो ये भी हमने बनवा लिया, साथ ही में ये 5 है, इसके ऊपर मत जाएगा, इसका मेकओवर बहुत ही जल्द होने वाला है,
जो काफी हो जाएगा। हाँ हो जाएगा दिवाली तक। हाँ सभी का वक्त आता है, सभी चीजों में टाइम लगता है, सभी चीजों में वक्त लगता है, क्योंकि तो वो चीजें टाइम बाय टाइम हो जाएगी। क्योंकि कई दिनों से यहाँ पे क्योंकि कई दिनों से हमारा तो मैग्नेट रेडी था, ऊपर ही हाँ, पड़ा हुआ हाँ। था, तो मैंने सोचा सब हमारे फैमिली यूट्यूब फैमिली अपने अपने घर पे फ्रिज पे लगा देते, हम कब हम लगाएं? कब लगाएंगे? तो रात को हम जब बाहर जाते थे ना कुरियर करने के लिए, तब लेकर नीचे आई और यहाँ पे मैंने सारे चिपका दिए, मैंने हाथ से चिपका वेरी गुड मस्त मजे के जब लग रहे हैं। इतना बड़ा फ्रिज आएगा ना तो पूरा ओहो पूरा फ्रिज भरना है ना, मैग्नेट से। वाह बे वाह देखिए सर। अभी मेरे पानी डालना भी बाकी है, जैसे तो चावल फटाफट का से वो कंप्लीट करो, Yes, फिर मस्त एंजॉय करेंगे है ना। तो देखिए अभी कई लोग बोल रहे थे अभी खाना नहीं, खाना है, अभी खाना बना लेकर भाखरी सब कुछ यहाँ पे भी डिश रेडी कर ली आकाश ने। देखिए अभी मुंह में पानी आ रहा है, लग रहा है किसी किसी लोगों को अभी। પાણી જ આવે ને, કારણ કે બહાર વાતાવરણ કેટલું મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે, હા એમાં ગરમા ગરમ જે પુલાવ બનાવ્યા છે, Yes. કાજુ નાખીને કેપ્સિકમ નાખીને, યસ તો પછી કઈ ઘટે ખરા? નોજ ઘટે ને। અને એની સાથે જો આ મસ્ત મજાનું ટમેટાનું શાક છે અને ઠંડી ભાખરી છે, ઠંડી ભાખરી મજા આવશે, ટમેટાનું ગરમા ગરમ ખટમીઠું શાક અને મસ્ત મજાના પુલાવ, અને એની સાથે ભળી ગયા છે કાંદા, કાંદો ખૂબ મજા આવશે ને મસ્ત મજાની ઠંડી છાશ છાશ। ટેસ્ટ હવે કરો કેવું લાગે છે। ટેસ્ટ મને જો પાણી આવી ગયું છે, પણ આપણા સબસ્ક્રાઇબરો તમે આ બ્લોગ જોઈ રહ્યા છો ને તો તમને પણ પાણી આવી ગયું છે કે આટલું મસ્ત મજાનું છે, એકદમ સાદું અને મસ્ત મજાનું મોઢું ન બળી જાય ભાઈ। આપણા Ready? team. રેડી ને ચા કેવું બન્યું? એકદમ મસ્ત છે, તો વાંધો ચા તો એટલું મસ્ત છે જો। નહીં। હા, મને ભૂખ લાગી જ બહુ, ફોન આપણે રાખીને સાઈડમાં। અહીં મારી ડિશ રેડી થઈ ગઈ છે, આજે એન્જોય કરીશું મૂવી માં. છે ભૂતનું માં। માં મૂવી છે એટલે રાત્રે તો એટલું બધું ભેગું ન થાય, રાત્રે હા. જોઈને પછી હુઈને પછી સપનામાં આવે। એની કરતા આપણે જોઈ લેવું હા, હારું. હા। ઘણા ટાઈમ પછી આવી રીતે એન્જોય નથી કર્યો, પાછળ આવી રીતે એન્જોય કરી છીએ। સાઈડમાં આઈપેડ છે અને જમવાનું રેડી છે। અને પાવર ગયો જો કોઈ વાત નહીં। જુઓ, ઓહો ઓ બાપ રે, કેવી ગાયજી, આમ જો વાઇબ્રેશન આવવા મળ્યા, એટલે તો કેવી ગાયજી એમ તો જ અવાજ આવ્યો, જુઓ તો ખરા એમ, તો ખરેખર આમ ધ્રુજારી આવી ગયો, આમ એમ જો થાય આ કે તો ક્યાંક- ભૂકંપ આવી ગયા, પણ જોઈ લે, હા હા લાગે જ ક્યાંક વીજળી પડી એવું હોય। વીજળી પડી ને એવું લાગ્યું, તો? છોકરાઓની બૂમો એટલી આવવા લાગી, બોલો. સ્કૂલમાંથી જો ધબધબાટી બોલે છે। તો ભાઈ હવે કાંઈ નહીં, હવે આપણે movie નિરાંતે તો ખાઈ નહીં લઈએ। ચાલે. હવે movie તો નહીં ચાલે, નહીં ચાલે? Wi-Fi બંધ થઈ ગયું છે, હવે નહીં ચાલે. હા, કાંઈ નહીં, આપણે તો normally ખાઈ enjoy લઈએ। કરી લે, ચાલો. ચાલે આ પડે નહીં ક્યાંક હે, એ તો વાત છે, આ કે પડે નહીં, એમ જુઓ તો ખરા, જમતા જમતા ઉભા થઈને આવી ગયા, બોલો। 5 મિનિટ કમ સે કમ અવાજ આવે, 5 હે? મિનિટ એક ધારો 5 મિનિટ અવાજ એવો એમ કેવો। ખરેખર જમતા જમતા ઉભા થઈને એટલો જોરથી અવાજ આવ્યો, કદાચ ક્યાંક પડી હોય ને તો પણ ખબર નથી, હા પણ આમ બહુ જ જોરથી આવી રહ્યો છે અત્યારે, જો બધા બહાર આવી ગયા જોવા માટે, ભડકા થઈ ગયા ભડકા થાય છે તો જમતા જમતા ઊભા થઈ ગયા, બોલો જોવા માટેથી, હવે શાંત વાતાવરણ થઈ ગયું છે, તો જોરથી ન જ તે હા વીજળી પડી પડતો એવો થયો પણ સામે આમ યાર ખરેખર આમ હજુ આમ પેલું થાય છે, જમતા જમતા હમણાં મેં તમને કીધું હું જમીન ઊભો થઈને સીધો બહાર, કારણ કે એટલો જોરમાં અવાજ આવ્યો કે કોઈ જગ્યાએ પડી જશે, ખરેખર કદાચ ના પડી હોય તો સારું છે, પણ પડી હશે એવો અવાજ આવ્યો એમ, પણ એટલો જોરથી કડાકો થયો છે, તો જમતા ઉભા જમતા જમતા ઊભું થઈ જવું પડ્યું, જોઈ લો આમ જો અત્યારે અહીંયા જો જો હજુ વીજળી થઈ રહી છે, અહીંયા ડીશ તૈયાર છે, પાવર જતો રહ્યો છે, બા બેસી ગયા, જો જો હા 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 ઓ બાપ રે, ભગવાનને કે ક્યાંય પાડતા નહીં પણ કેટલી ઘણી એમ તો ક્યારની પડે છે, અવાજ આવે છે, બોલો હાલો હાલો બેસી જઈએ જમવા આપણે, વિરાળી જમવા બેસી ગયા। કાટ નાખો કડી પહેલા નથી ને મમ્મી, પહેલા જ થઈ જો આખા નીકળ્યા લાડવા હોરવા નીકળ્યા ડીશ આમ પકડી ખાધું અરે અરે ઉભા ઉભા ઓહો, પણ હમણાં 5 મિનિટ પહેલા મમ્મી વીજળી અહીં પડતી હતી, પૂછતો ખરો હા, તો પડીને આમ કે પડી છે બહુ ભડાકા થતા હતા રસ્તે. તો અત્યારે લાઈટ જતી રહી છે, હજી જમવા જ બેઠા, હા અને તમે આવ્યા, પપ્પાએ પલ્લી ગયા, પપ્પાએ રેનકોટ પહેર્યો છે, એ અડધા પલ્લી ગયા ઓહો ખડશે તોય વરસાદ જ એટલો છે એમ ને, કાંઈ નહીં વિયાવ હાલો વિયાવ। अभी बजे 6:15 और यहाँ पे मम्मी ने मस्त अभी रेडी कर ली प्लेट पूरी प्रसाद के लिए। तो अभी मैं और मम्मी जा रहे हैं कर्म दादा की आरती में। तो अभी मुझे मम्मी हर रोज लगा था कि यहाँ पे हमारे जो सोसाइटी में बिठाए हुए हैं वहाँ पे हम
जाने की अभी बात करें तो आपने अभी बोला जस्ट कि यहाँ पे हमारे शहरी में ही दो घर के ઓલા સોસાયટીમાં બે સાઈડ રહેશે હા. અને અમારે શેરીમાં બે સાઈડ હશે हाँ બેને हाँ એટલે શેરીમાં આરતી હોય એટલે પેલા ત્યાં જાય यहाँ जाए પછી સોસાયટીમાં તો શેરી વાઇઝ વારો હોય એ પ્રમાણે તેથી આરતી ને પ્રસાદ ને બધું શેરીનું હોય જ્યારે Okay. જ્યારે શેરીનું આવશે ત્યારે શેરીમાં હા જવાનું. હા તો રોજ મમ્મી એમ કેવું આરતીમાં જાઉં છું આરતીમાં જાઉં છું. મને શું હોય કે આપણે તમને દર્શન કરાવ્યા મેં કાલના બ્લોગમાં તો મને એમ કે મમ્મી રોજ નાની વાત કરે છે આજે ખબર પડી પછી રેડી કરી મમ્મી કે હાલો જાય મેં કીધું કઈ જગ્યાએ છે મેં કીધું એમ એટલે કે આપણે સોસાયટીમાં બે ઘર પછીથી કે એક માસી લાવ્યા છે કે 2 વર્ષથી મૂકે છે આપણે ત્યાં જવાનું છે મેં કીધું અરે મમ્મી હું તો રોજ એમ જ સમજુ તમે ત્યાં રોજ આરતીમાં જાઓ છો મમ્મી એમ કે આરતીમાં જતા આપણે શું સમજીએ એ આપણી સોસાયટીમાં જે મેન દાદા બેસાડે ત્યાં જાતે બધા જાતા હોય કારણ કે ખબર તો હતા નહીં કે દાદા ઘરે બેસાડેલા છે આંટીને ગયા પણ કાંઈ વાંધો નહીં ચલો ત્યાં જઈ અને હું મમ્મી ત્યાં નીકળી છે આજે બધા અમારે જોડે જ જાય છીએ અને ત્યાં મસ્ત મજાની આરતી કરશું અને પોસિબલ થાય તો તમને દર્શન પણ દાદાના કરાવીશ और यहाँ पे आकाश बैठ गए अभी क्या बैठे हुए क्या भी कर रहे हैं वो तो अभी अपना काम का देख रहा था लेकिन अभी मैंने पायल का ब्लॉग देखा हाँ तब मुझे कुछ पता चला कि आपके जो आंगन में रोशनी आती थी हर रोज हाँ, की, मैंने भी वो अब देखा। खत्म हो गई। मुझे भी मतलब इतना तो अच्छा नहीं लगा पर अभी जो कार आई तो उसके लिए थोड़ा तो उसके लिए उसके तो करना थोड़ा बहुत पड़ता करना पड़ा। मैं है तो काफी देर से यही सोच रहा हूँ ब्लॉग अभी देखा तो मैं यही सोच रहा हूँ कि पापा ने मतलब कि पूरा ढक लिया हाँ मतलब कि जो पूरी रोशनी आती थी वो भी कम हो गई थोड़ा बहुत है लेकिन उसने कुछ सोच समझ कर ही किया हाँ, होगा। इसलिए जो ना। भी उसने कवर अप किया है फोन के लिए भी किया है या कुछ रोशनी कम आए तो उसके लिए भी हो सकता है ठीक है क्योंकि क्या होता है कि अभी तो हमें अच्छा नहीं लगता है लेकिन जब समर होता है ना तब पता चलता है गर्मी कितनी ज्यादा लगती है क्योंकि पूरा तपता है फड़िया और उसके साथ ऊपर वाली टाइल्स तो पूरा उकड़ाट होता है गुजराती में कहते उकड़ाट है बरोबर हाँ तो अभी तो डिसीजन લીધો છે એવો પવન ન મળે હા એ છે પવન ઓછો થાય પણ મેઇન રીઝન શું હતું ખબર જરાક ચોમાસું છે ને હા, હા. એ ચોમાસામાં તો વરસાદ આવ્યો હોય ને તો આખી ઓછીમાં પલળી જાય છે આંખે બળલી જતી હા હા અને જેવો રે એટલે પોતું મારી વળી પાછી જો આ સાઈડ નો આપણો ઓછી સાઈડ નો વાછટ હોય ને તો પાછી પલળી જાય બે રીઝન એ હતા એક તો આપણો વરસાદ અંદર આવતો હતી વરસાદ એનું. ને બીજું કાર હતી એટલે કારણ કે બે માટે સેફટી તો હતી જ પણ એ જ વસ્તુ છે એમણે આટલા ટાઈમ થી નથી પેક કર્યું બરોબર? તો ત્યાં સુધી પેક કરી દીધું તો કાંઈક ડિસિઝન લઈને એટલે. કારણ કે એને બધું જોયું હોય તો પવન આવશે કે નહીં આવે અંજવાળું આવશે કે નહીં આવે બધું ચેક કર્યું હોય. ત્યાર પછી જેને લીધું હોય Yes, પણ ખૂબ સરસ થઈ ગયું છે ફોર વ્હીલ માટે એક મસ્ત મજાની જગ્યા થઈ ગઈ કે જેથી મોટી સ્પેસ આખી મળી રહે છાંયો મળી રહે એના માટે પણ ફળિયું આખું આમ જે હતું ને આમ આંગણું હતું ને એ બધું થોડુંક આમ ઢંકાઈ ગયું, એ છે ઢકાઈ ગયું અને બધા જે ખુલ્લો હતો એ ઢંકાઈ હા અને લાઈનમાં જે બધા મસ્ત પપ્પા છોડ મૂક્યા હતા એ બધા પપ્પા સાઈડમાં કરી નાખ્યા એટલે જે પેલાની જો ગેટઅપ હતો આંગણાનો કે લાગતું નહીં આપણે ઘરમાં એટલું આંગણું છે ફળિયું છે પણ અડધું ફળિયું તો આપણે આમનામાં જ વહી ગયું કારણ કે મોટી કાર છે એટલે એ ફળિયામાં જ મૂકવી પડે એટલે થોડુંક ખૂણામાં એવું દેખાય જરી ઘેરી મને એવું લાગે છે કે ખાંડ અડધું તેમાં વહી અડધું દેખાશે પણ એમાં બધા પપ્પાએ પ્લાન્ટ સરખા મૂકી દીધા છે એવું લાગશે મને તો. તો એમાં શું છે વિરાલી કે હવે ફોર વ્હીલ આવી છે ફોર વ્હીલ હાટુ જગ્યા કરી છે હવે પતરું મૂકી દીધું એટલે એની હાટુ સ્પેશિયલી કર્યું છે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં તમે એમ કરશો થોડીક બાજુ જગ્યા વધારે લઈ લેશો સ્પેશિયલી ફોર વ્હીલ મૂકી શકાય આંગણું મોટું થઈ એવું તો જાય. પોસિબલ થાય તો જે ભગવાનની દયા આવે બીજું શું ભગવાનની ઈચ્છા ભાઈ થઈ જ જાય નો શું કામ થાય વધારવાનું હોય કોઈ પણ વસ્તુ વધવી જોઈએ ઘટવી ના એ વાત જોઈએ તો right. પ્રોપર્ટી હોય કે તમારી માલ મિલકત હોય કોઈ પણ ધંધો કરો વધવું જોઈએ ઘટવું ના જોઈએ चलिए अभी हम चलते हैं यस आप लोग दर्शन करके आ जाओ ठीक है चलिए मम्मी चलते हैं चलिए નાનો જાય આ બધા આવે એટલે હાલો જઈએ આ બધા આવે એટલે ઈ કે તો આ બધા છે કીધું છે એટલે બધા હા સોસાયટીમાં બધા જોડે આપણે નહીં કે હા આવે ને જો આવે જો એ ભૂરી કઈ બાજુ કઈ બાજુ ડોકલી કરી હે એ ડોકલી અમાર બધા પુત્રો છે બધા પુત્રો હે નાના છોકરા બધા જાનું એવા જ હોય, બધા પુત્રો થઈ જાય ત્યાં એક વાર તમે રાઉન્ડ મારો એટલે બસ પતી ગયું આખો લાંબુ દાંત કાઢી જો પણ હરક પદુડું એમાં જ આખા પપ્પા તો છે નહીં પપ્પા છે તો તમારા પાસે ન હોત, પપ્પા હોત ને તો પપ્પા હોય તો મમ્મી પાસે નથી જતા હા કાલ જોઈને બાપા રે કેવો નખરા કર્યા રાતે પપ્પા જમતા હતા ને અહીંયા આવીને એને ખાલી ગ્રીલ ખોલીને ત્યાં બેસાડી દીધું અને એવો દોટ મૂકી છે દોટ મૂકીને સીધો તઈ પહોંચી ગયો ને ખોળા. જો દાદા આવ્યા જો દાદા દાદા. આવ્યા દાદા આવ્યા જો દાદા આવ્યા જો દાદા આવ્યા નો આવે ત્યારે એને ખબર હોય, મોઢે ન ફેરવે હાલનો ટાઈમ છે તમે કેમ દાદા હા આવ્યા? એટલે એવું ફેરવી જાય એનામાં ભાઈ અત્યારે સાલામાં બધું ફિટ થવા મળ્યું છે તઈ? ઈ તાલી માછી નો અડાય ઈ તૂટી જાય તને ખબર તે મોઢો તો થઈ હે? તને ખબર તે તો
તો ફ્રીજ મેગ્નેટ જે આપણા હતા આપણા કસ્ટમરને ઓર્ડર રિસીવ થઈ ગયો છે અને સાથે મસ્ત મજાના એમના રિવ્યૂઝ પણ આવ્યા છે. તો પહેલાં તો તમને એમનો ફોટોઝ બતાવું કે જો એમણે ફોટોઝ અમને સેન્ડ કર્યો છે ફ્રીજ પર લગાવેલો, સાથે સાથે એક મસ્ત મજાની વોઇસ નોટ પણ મોકલી છે જે તમને હું સંભળાવું છું. થેન્ક યુ આકાશભાઈ, થેન્ક યુ વિરાલી, બહુ ફાઇન લાગે છે, બહુ મસ્ત મેગ્નેટ બન્યા છે. અરે વાહ, સરસ. યસ, અને એમની સાથે હજુ પણ એક મળી ગયા છે જે આપણા જુઓ તમે અહીંયા કે જેમને રિસીવ થઈ ગયું છે. તો એમણે ફોટોગ્રાફ્સ મોકલો છે, ડન મળી ગયા છે. સાથે સાથે હું ત્રીજું પણ તમને બતાવવા જઈ રહ્યો છું કે વી રિસીવડ યોર પાર્સલ. વાગી ગયા છે 7:45 ને પપ્પા આવી ગયા છે પલ્લીને. પપ્પા રેનકોટ પહેર્યો તોય તો અહીંથી સાટા ચાલુ થયા. ઓહો, પલ્લેલા તો હવારના થઈ. હા, બા કહીને વાટ જોવે છો. એ કે મેં કીધું ને આ જમવા બેસી જાવ, મેં જમવા બેસી જાવ એમ. એ કે તારા પપ્પા નહીં આવે રોજ તો પૂછે. મેં કીધું આજ તો આવવાના જ નથી, આજ મેં ખાતે રોકાવાના છે. મેં કીધું તમારે, મેં કીધું જ્યારે જમવું હોય ત્યારે. તો શેષ મોઢું બગાડ્યું ને પછી બેસી ગયા. અને એમની સાથે જો ભાઈ મસ્ત મસ્ત મજાના આવી ગયા છે. આ હા હા હા, મકાઈ મકાઈ પક્કમ બોલ છે હવે તો. હે, દેશી છે, દેશી. દેશી છે પપ્પા? તમને ખબર પડે જોઈ? મને નો ખ્યાલ આવે દેશી કેમ, બંનેનો કલર અલગ અલગ આવે. આવું નથી કેવું કાંઈ. કે તો ખરા નથી ખબર. દાણા જ ક્યાં ખ્યાલ આવે છે, દાણા જોઈને ત્યાં. અચ્છા, આનો દાણો નાનો નાનો હોય, પેલાના મોટા મોટા ફૂલી ના, આને ગયેલા હોય. મોટા હોય પણ દાણા જોઈને જ તોય ખ્યાલ આવે. અચ્છા, એવું છે. આ થોડા છે ને દાણો ઝીણો છે ને આ દાણા મોટા જ આવે. ભાઈ એ આપણને કઈ ખ્યાલ ન આવે કે ભાઈ દેશી છે કે અમેરિકન છે. પણ અમેરિકન હોય એના કરતા થોડીક ડિફરન્ટ દેખાય એટલે લાગે તો દેશી જ ને, હે ને? ખ્યાલ આવી જાય. મને જ નથી આવ્યો ખ્યાલ, એવું છે ભાઈ. આવી જાય. હા, સૌથી પહેલા જો બા અને વિરાલી બંને બેસી ગયા છે કારણ કે વિરાલીને ભૂખ લાગી હતી અને બાને લાગી હતી. બેન બેસાડી દીધા છે. હવે હું ને મમ્મી પપ્પા ત્રણે બેસી છું. શું બનાવ્યું છે મમ્મી તમે? ભાખરી ને ચોળીનું શાક. ચોળી? ચોળી, લીલી ચોળીનું શાક. ઓહો, ભાખરી બની રહી છે જો, અને સાથે માખણ અહીંયા બાજુમાં જ રાખ્યું જો. તો ખાડા પાડતા જવાના અને પેંડા મૂકતા જવાના. હા હા, જો જો જો, શું કહે છો? જમવાનું મોડું જ હોય પણ આ દવા પીધી ને તો ખબર ને પેટમાં બળવા મળ્યું એટલી ભૂખ લાગી. ભૂખ લાગી એમ ને? નક્કી છે. મમ્મી કે કાંઈ નહીં, તું બેસી જાય કે હું ભાખરી બનાવું છું. ઓકે ઓકે. અત્યારે તને આમ એકદમ રેડી થઈ ગયું ને? તને રેડી થઈ ગયું ને આખું એકદમ? કેવડાવે છે, બાકી આમ નથી વાંધો. આંખોમાં શું છે? આમ ઘેન ભર્યું છે? ધ્યાન નથી ભર્યું, આમ દુખે, આમ ખબર નથી પડતી હું થઈ, આમ ખટકીને હું થાય. ખટકે છે. ભારે ભારે લાગે આમ. ભારે થોડીક લાગે છે ને. બાકી તો રેડી થઈ ગયું ને? બાકી તાવ ને એવું હતું કાલે, ઠંડી ને. અત્યારે એકદમ રેડી. મને એકદમ રેડી છે બપોર પછીનું. વિરાલીને મોર્નિંગમાં જ રેડી થઈ ગયું હતું. એનીવેઝ ચલો, જો બા ભાખરીનું ચોળેલું કરી રહ્યા છે કારણ કે એને શું છે કે આખા બટકા ખાઈ ના શકે એટલે ડેઈલી શું હોય કે ચોળેલું કરીને જે ખાતા હોય છે. એનીવેઝ ચલો, હવે પપ્પા પણ ફ્રેશ થઈ જાય એટલે બધા જમવા માટેથી બેસી જઈએ અને એમની સાથે સાથે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ. પણ હા, નીચે જે લાલ કલરનું બટન આપેલું છે, લાલ આઇકોન આપેલું છે સબસ્ક્રાઇબનું, તો એ બટન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે જલ્દીથી જલ્દી આપણે 50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે અને એમની સાથે મસ્ત મજાનું સેલિબ્રેશન કરવાનું છે. તો ખાસ એ તમે ચૂકતા નહીં.